હોત ને તો આખું રામાયણ ના થયું હોત. પટેલ ભાઈઓ વાત સાચી? આમાં બહેરાઓ પહેલાં કહે હું આ સવાલ જ્યારે પૂછ્યો ને તો પટેલના બહેરા જ કહે જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત તો ભાઈ તરત બહેરા કહે ના કે અમને ખબર છે. અહીંયા ડૉક્ટરો પણ ઘણા છે. હમણાં 2 ડૉક્ટરની ત્યાં ઓળખાણ થઈ. અને તમને બધાને ખબર છે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે ને પ્રિસ્ક્રિપ્શન એમાં આપણને કંઈ સમજણ પડે છે કે શું લે અને લઈને જાઓ દવાની દુકાને અને બધી ખબર પડે ફાર્માસિસ્ટને. તો આવું કેમ જેમાં આપણને સમજણ નહીં પડતી દવાની દુકાનોને બધું ઉકલે છે. એકચ્યુઅલી આ ડૉક્ટર અને દવાની દુકાનવાળો ફાર્માસિસ્ટ કેમિસ્ટની વચ્ચે ચાલતી કોડ લેંગ્વેજ છે. ડૉક્ટરે કોડ લેંગ્વેજમાં દર્દીને એટલું જ લખ્યું, પેલા દવાની દુકાનવાળાને એટલું જ લખ્યું છે કે આ ચિઠ્ઠી લઈ આવનારને મેં બનાવ્યો છે, હવે તું બનાય. મેં 500 બનાવ્યા, તું 200-250 બનાવી લેજે. આદત છે મજબૂર. આ દુનિયામાં સાહેબ એવો કોઈ માણસ પેદા નથી થયો જેને કોઈ આદત ના હોય. ગાંધીનગર બેઠેલો મિનિસ્ટર હોય, દિલ્હી બેઠેલો પ્રાઇમ મિનિસ્ટર હોય, અમદાવાદનો, વડોદરાનો, સુરતનો કે રાજકોટનો ઓર્ડિનરીમાં ઓર્ડિનરીનો માણસ હોય. અને મિનિસ્ટરો, પ્રધાનો, એમને 2 આદત હોય. એક માઇક જોઈને ભાષણ કરીને બીજું ઉદ્ઘાટન કરવાની. ઘણા તો ગાંધીનગર ખિસ્સામાં કાતર રાખીને હોઈ જાય છે. પછી ઊંઘમાં ઓશિકાના કરે ચીરી નાખે, બારીને પડદા કાપી નાખે, પહેરેલી લુંગી લઈને લેંગાને વેતરી નાખે. બીજે દાડે ખબર પડે ખોટા ઉદ્ઘાટન કર્યા. આ મિનિસ્ટરની હેબિટની વાત કરી. સ્પેશિયલ કેટેગરી ડૉક્ટર્સ. સાહેબ ડૉક્ટરોને આદત હોય છે. અમારા ગામમાં જ અમદાવાદમાં એક ડૉક્ટર છે. એની એવી હેબિટ છે, એની એવી ટેવ છે, પેશન્ટ ગમે તો હોય, પેશન્ટનો પ્રોબ્લેમ ગમે તો હોય, ડૉક્ટર પેશન્ટને જોઈને એટલું જ કહે કશો વાંધો નહીં, ગભરાવાની કાંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ યુ. પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે. એટલે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. બધાને આજ કે એકવાર મારા કાકા આંખમાં કોંકરી પડી છે, ભલે પડી, અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. કાકો જ બગડે, આંખમાં કોંકરી પડી, એમાં કપડાં છે ને ઉતારવાના. ડૉક્ટર કે તો ઘેર જાઓ. એટલે કાકાને તો કે અમેરિકા ભણીને હશે કે નવું શીખી આવ્યો હશે, આંખની કાંકરીમાં કપડાં નડતા હશે. કાકો તો અંદર ગયો તો એક માણસ કપડાં ઉતારેલો, ખૂણામાં ટૂંટી વળીને બેઠેલો, એક માણસ કપડાં ખભે ને કહીને બાયણા પાછળ હંતાયેલો. કાકા અંદર જઈને પેલા કહેલા ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે ને ગોંડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું છે? પેલા 2 જણા કે અમને તો કશું નથી થયું, અમે તો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડૉક્ટર કોનું સાંભળતો જ નહીં. દવાખાનું ખોલ્યો તો આનામાં અંદર છીએ, એ નથી અંદર આવ્યો, નથી એમને બહાર જવા દેતો. પણ આપણા બધા આ તો સ્પેશિયલ કેટેગરીની વાત કરી, પણ એક જનરલ હેબિટની વાત કરું છું જે અહીં બેઠેલા બધાને છે. આ આદત તમને છે, મને છે, આપણા સગાવાલાને છે, આપણા પડોશીઓને છે અને આપણા ઓળખીતાઓને છે. અને આ કઈ આદત છે ખબર છે? અર્થ વગરના સવાલ પૂછવાની, સેન્સલેસ ક્વેશ્ચન્સ. સાહેબ જવાબ સામે હોય ને તોય આપણી મેથી મારે. આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણને આવજો ગુડ બાય કહેતો હોઈએ, તો પડોશમાંથી કોઈક બેન આવીને પૂછે બહારગામ જાઉં છું તો આટલા બધા લબા ચાલીને તારા બાપ પાન ખાવા જાય હારી. બહારગામથી પાછા આવી જાય, આપણું બારણું ખોલીને આપણો સામાન આપણા જ ઘરમાં ગોઠવતા હોઈએ તો એ જ પાછા આવી ગયા. આપણે કે ના અમે પરમ દિવસ આવીએ છીએ, આ તો શોપિંગ બહુ થયું તો બધું મૂકવા જ હમણાં જતા રહીએ છીએ. આપણે માંદા પડ્યા, ડૉક્ટર હવે ડૉક્ટર ઇન્જેક્શનમાં તો દવાની શીશી જોડે પડી છે, પડોશી ખબર કાઢવા આવ્યો છે તો એ પહેલું પૂછે કે માંદો પડ્યો? તો શું નાટકના રિહર્સલ ચાલે છે? આ ઇન્જેક્શન ઓછીકામ નથી કરે, મારી નસમાં જાય છે. અને જે રીતે સાહેબ અમે માંદાની ખબર ઇન્ડિયામાં અમે જે કાઢીએ છીએ ને એ તમે કેનેડાવાળા કે અમેરિકાવાળા જોઈ જાઓ ને તો તમે એમ કહો કે આને ખબર કાઢી ના કહેવાય, ખબર લઈ નાખી કહેવાય. અમારે ત્યાં દરેક હોસ્પિટલમાં વિઝિટિંગ અવર્સ હોય છે જેમ તમારો હોય છે એમ. સવારે 8 થી 10, 9 થી 11, સાંજે 4 થી 7 કે 5 થી 8. તો અમારે ત્યાં 80% માણસો નોન વિઝિટિંગ અવર્સમાં જ દર્દીની ખબર કાઢવા હોસ્પિટલમાં જાય. અને નોન વિઝિટિંગ અવર્સમાં દર્દીની ખબર કાઢવા જવાનું પાછળનું લોજિક કેટલું ગંદુ છે. વિઝિટિંગ અવર્સમાંથી એટલા બધા સગા બેઠા હોય ને પેલા ખબર એને આપણે આવીને ગયા બોલો હૈસો જાય. એ કદાચ બપોરે જઈએ ને 4 કલાક બેસીએ તેને બચારા સારું લાગે. બપોરે 12 થી 4 જાય.
તમે તો અહીંયા કદાચ દર્દીને માટે ગેટવેલ સૂનનું કાર્ડ, ફ્લાવર બુકે કે ફ્રૂટ લઈને જતા હશો. અમારે ત્યાં એવું બધું નહીં. સોરી, અમારે ત્યાં એવું બધું નહીં લઈ જવાનું. નહીં લઈ જવાનો વાંધો નહીં. ઘણા તો આવા ઘેરથી બે નાના છોકરાને લઈને જાય અને દર્દીના ખાટલે પડેલું ફ્રૂટ અને છોકરાને ખવડાવે. ચલ એક એપલ તું લે, એક ઓરેન્જ તું ખા. ખાવા છે કે દાદાને ખબર કાઢવા છીએ? કોઈ દિવસ નહીં લાવું. હવે છોકરાઓને તો દર્દીનું ફ્રૂટ આપીને ચૂપ કર્યો. હવે દર્દીની મેથી મારે. ભર બપોરે ગેનની ગોળી આપીને ઊંઘાડેલા દર્દીના ખાટલે બેન એને ગોદામને ઉઠાડે. પેલો ઉઠે એટલે આપું છે કેમ છો? પેલો બિચારો પડ્યો પડે કે સારું છે. શું રિપોર્ટ આવી ગયા? કે ગઈકાલે જ બધા રિપોર્ટ આવી ગયા. શું નીકળ્યું? શું મીન્સ ડાયગ્નોસિસ શું થયું? કે જોન્ડિસ. ઓ માય ગોડ, ડૉક્ટર જોન્ડિસ કીધું? કમળો કીધું? તો કા સોળેમાં તો બહુ સાચવવાનું કે એકવાર કમળામાંથી કમળી થઈ ગઈ ને તો કેસ ફેલ. અને હમણાં તો ડેલી છાપામાં આ સમાચાર જ બોલો. કમળામાં 10 મરી ગયા, કમળામાં 15 મરી ગયા, કમળામાં 20 મરી ગયા. એટલે આજ તો મેં નક્કી કર્યું હતું કે આજ તો ગમે ત્યાં થાય ખબર કાઢી આવી જ છે. એટલે આવું બોલે સાહેબ. ઘણા તો એક્સરે જોવે, જેને રેડિયોલોજીનું ભણ્યું હોય ને, પેલી બ્રાઉન પેપર બેગમાંથી એક્સરે કાઢીને આમ ટ્યુબલાઇટ આમ ઊંચો કરે. દર્દી અડધો ઊંચો થઈ જાય. શું છે કે ધોળું દેખાય છે બધું સારું છે, કાળું દેખાય બધું સડી ગયું છે. આ બાજુ ડાબું ફેફસું છે, આ બાજુ જમણું ફેફસું છે. દર્દી કે તમે ફેફસા કહેતો તો જુદી વાત છે, બાકી ડૉક્ટર તો થાપાન ફોટા લીધા છે. કશે કે ઘણી વાર એવું થઈ જાય છે. એટલે ટોપા શેનું થઈ જાય છે? સમજ ના પડે ને તને કોને ફોટા જોવાનું કીધું હતું? સાહેબ બધું તો ઠીક છે સાહેબ. ઘણા તો ઊભા થતા આંકડા ના રહે. ઊભા થતા પેલા પેશન્ટને કે હજી આમ કેટલાક દિવસ અહીં પડ્યા રહેવાનું છે? કે ભાઈ ડૉક્ટર દેસાઈએ કીધું છે કે 3 વીક તો બેડ રેસ્ટ કરવો જ પડશે. હોય કર્યા કર્મ તો અહીંયા જ ભોગવવાના હોય છે. એટલે આવું જેને એટેક આવ્યો ને, એટેક, સ્ટ્રોક, ખરેખર અહીં ખબર કાઢવાના જવાય. પણ અમારા અમદાવાદમાં પહેલાં જાય. અને સ્ટ્રોક એટેક જેને આવ્યો છે એના ખાટલા બેન એને પૂછે શું ખબર? કેટલામાં છે? એટલે આ કે બેનને ભાણિયો આવ્યો છે. એટેકનો કાઉન્ટ પૂછે કેટલામાં છે? તો પેલો કે પહેલો. તો કે જો આમાં કંઈ ના હતા ને તો બીજા 2 રહ્યા. એટલે આવું ના બોલાય. તું બહાર જઈશ પેલા ત્રીજો આવી જશે. ચલો અત્યાર સુધી તમે જેટલી કોમેડી તમને સંભળાવીને જેટલામાં તમને હસવાયું એટલું હસ્યા. પણ તમને ખબર છે આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? આઈ ડોન્ટ નો અબાઉટ યોર કેલગરી સોસાયટી, પણ કોઈ પણ સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કોઈ સીન હોય ને તો કોઈ નાના છોકરાને રમાડતું હોય ને એ જોજો સાહેબ. આ વર્લ્ડમાં એનાથી મોટો કોઈ કોમેડી સીન નથી. સાહેબ અમદાવાદની ઘણી સોસાયટીમાં તમે માર્ક કર્યું છે. સોસાયટીની કોઈ રૂપાળી બહેરીએ છોકરી તેડી હોય ને, આખી સોસાયટીનો પુરુષ રમાડે. વ્યવહાર ના હોય ને તો જઈને ગાંડા કાઢ્યો આવું કરે. આતડે પકડે ચલ કેટબડી પકડો કેટબડી. હવે કેટબડીની કાકી તું તો પાન માવા બાકીમ ખાય. 4 મહિનાથી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા. ગલ્લે પૈસા લઈએ ને, અરે તારા છોકરાને 10 પૈસાની રાવલગાંવ નહીં હાલતી. અને આ રૂપાળીએ તેડ્યું એમાં કેટબોડું ખવડાવવું છે. 6 મહિનામાં ત્યાં ખાધી જ કેટલામાં આવે ભાન પડે જ લુકા સાહેબ. આના કરતાં વધારે કોમેડી 80, 85, 90, 95 ડોવા છોકરા રમાડીને લાગે. એક તો દાંત પડી ગયા હોય, ચોકટું લબડી પડ્યું હોય, હાથ ધ્રુજતો હોય, માએ છોકરો તોડ્યું. આમ જઈને ઘણા વડીલો આવું કરે. આવતું બાકુડીમાં ચકડી આદળો બગડો. આવું જોઈને સાહેબ 6 મહિનાની છોકરી એટલું બધું હશે ડોવાન ફાંકવાઈ જાય કેવું હશે ને. બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતો હોય કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેડા કરે. હવે હાંડિયા જેવા પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળિયું બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય, એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાલા માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે.
જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે. સાહેબ 10:30 ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી વણતો હોય, છોકરો ઘોડીઓમાં હૂતું હોય. માને હવે ડાઉટ હોય કે 5 મિનિટ મારા બાપા નીકળશે, એટલે સૂતેલા છોકરાને ગોડિયામાંથી કાઢી કાંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી મેનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય. કાંખમાં 6 મહિનાનો છોકરો 6 ફૂટ દૂર બાપ ઊભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપો બધાને કે જો ડીકુ પપ્પા ઓફિસ જાય, પપ્પાને બાયવા કીધું ડીકુ. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હૂજ ના પડતી હોય કે બાયણે ઊભો છે બાપો છે કે જગન્નાથનો બાવો છે. 6 મહિનાના છોકરાના હાથ પકડીને મચડી નાખે. બાપો પાછા બાઘા જેવો બાયણે ઊભો ગોંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બાય બીજુ, ચલો પપ્પાને કિસ્સી કરો પપ્પા બોગો. આ બાઘા જેવો બાપો પાછો બાયણે બકા ભરાવડાવે. પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, 4થે માળે 40 પગથિયાથી નીચે આવે, પાર્કિંગમાંથી એનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુર હુડ કંઈ સીધો ભાગી નહીં. હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાવી અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઈફને ખાતે કાન બાપુ એક કિકે નહીં ભાગે, જતાં જતાં એકવાર ગોંડા કાઢશે જ હારો. એની વાઈફ પણ બાણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે. જો ડીકુ એરા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા, પપ્પાને બાબા કીધું બીજું. હાલી બેન તા બોયને બાકી રહી ગયેલું. તા ટેણીયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પર ના બાપો જ નીચેથી ગાણા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બાય બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે અમારા. હું ત્રીજમાં રહેતો હતો. આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે. ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જુએ છે અને નીચે ઊભો કેવા ગાંડા કાઢે ખબર છે? ડીકુ બેટું આવતું ને મારું ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક નું ટમલો છે ને પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો તું ચીલે નહીં શકતું. નાખો ડીકુ બારોબાર આવતો રે. અરે આ ટોણિયાટોની વાતો સાંભળવા જોઈએ છો. આ નાનું છોકરું નાની ઉંમર બોલતું થઈ જાય ને તમારે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારની આજે પ્રજા છે ને સાહેબ, આપણે નાના હતા ને તો આપણે નાના હતા સ્કૂલમાં ટીચર કહે ને કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, 5 ફ્રૂટના નામ લખ. તો આપણે યાદ કરતા. આ ટેણિયાને જો હમણાં ટીચર કાલે એમ કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, તો તરત લખે 1 એપલ એન્ડ 4 બનાના. ઓકે, થઈ ગયા 5 ફ્રૂટ. ટીચરે ક્યાં કીધું ઓલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ. હમણાં 12 વર્ષનું છોકરું અમદાવાદમાં દાદા જોડે નીકળેલો, રોડ ઉપર જતા હતા. એકદમ દાદાજી કીધું કઈ જલ્દી પેલા ઝાડ પર ચડ, જલ્દી ઝાડ પર જતો રહે. કેમ? સ્કૂલે નથી ગયો ને? તા ક્લાસ ટીચર સામે જ આવે છે, કાલે એવી પનિશમેન્ટ આપશે. શું કહે દાદા તમે ઝાડ પર ચડ જાઓ, તમે જલ્દી જતા રહો. તો કેમ? મેં સ્કૂલમાં ફોન કરીને કીધું કે મારા દાદા ગુજરી ગયા ને તો આજ નહીં આવું. પણ 10 વર્ષનો અમેરિકાનો મેં બહુ સ્ટડી કર્યો છે. એની એક વસ્તુથી બહુ ઇમ્પ્રેસ થઈ ગયું છે, તે છે તમારું જીપીએસ કે જીપીઆરએસ હવે તો કેનેડામાં છે. દરેક ઇન્ડિયનની ગાડી એટલે જીપીએસ નેવિગેટર. નવી ગાડીમાં બિલ્ટ ઇન આવે છે, જૂની ગાડીમાં $150 થી $500 લઈને હલવાઈ દેવું પડે, ભરાઈ દેવું પડે. અને અમેરિકા કે કેનેડા હોય, દરેક ઇન્ડિયનની ગાડીમાં, એમાં ગુજરાતીની ગાડીમાં સાહેબ 2 જીપીએસ હોય. એક સામે ચોંટાડેલું, એક બાજુમાં બેહાડેલું. ચોંટાડેલું ના બોલે, એ બેહાડેલું બોલે. બેહાડેલું બોલે, ચોંટાડેલું ના બોલે.
ચોંટાડેલું ડિરેક્શન જ આપે, બેહાડેલું સલાહ સૂચના શિખામણ બોધપાઠ બધું. ચોંટાડું ગુસ્સે ના થાય, આ ગમે ત્યારે બગડે. એ સ્લો ડાઉન. કેટલી લિમિટ છે, કેટલા ઉપર જાય છે તને ભાન છે? સ્પીડની 2 ટિકિટ આવી ગઈ છે, ત્રીજી આવશે, લાયસન્સ હશે, દેન આઈ એમ નોટ ગોઈંગ ટુ ટ્રાય. ઓકે, હા સાહેબ, ચોંટાડેલું ના કે પેલા 500 વાળું હોય. પણ આ ચોંટાડેમાં ને બેહાડેમાં એક મોટી તકલીફ એ ચોંટાડેલા ને તમે બંધ તો કરી શકો. બેહાડેલા માટે શું? તો બેહાડેલા માટે મેં સીટ બેલ્ટની જ નવી ડિઝાઇન બનાવી છે. એક સીટ બેલ્ટ આમ જાય ને એક સીધો આમ આવે. અને મેં તો એવું સાંભળ્યું બિપિનભાઈ કે હવે તો ઇન્ડિયામાં જીપીએસ આવી ગયું છે. આઈ ડોન્ટ નો, ઇન્ડિયા મારી પાસે કાર નથી, પણ મને કોઈ કીધું કે હવે અમદાવાદમાં જીપીએસ આવી ગયું છે. અને સાહેબ, અમદાવાદમાં જીપીએસ આવ્યું હોય ને તો એક વસ્તુ હું તમને ચેલેન્જથી છાતી ઠોકીને કહી દઉં કે અમદાવાદનું જીપીએસ ભલે આવ્યું હોય, એણે હોળી જોઈ હોય, પણ ચેલેન્જથી કહો જો દિવાળી નહીં કાઢે. અમદાવાદમાં બિપિનભાઈ જીપીએસ ચાલે જ નહીં. મોટો પ્રોબ્લેમ લેંગ્વેજ, ઇંગ્લિશ. એક અમદાવાદમાં જેટલા પાસે ગાડી છે એમાંથી અડધાને ઇંગ્લિશ નહીં આવડતું, અને જેને ઇંગ્લિશ આવડે છે એવા અડધા પાસે ગાડી નથી. હવે ઇંગ્લિશની તો તમે બીજી ભાષા ના કરે. હવે દાખલા કે જાપાન, તો જાપાનમાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. ચાઇનામાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. મેક્સિકોમાં જીપીએસ હશે ઇંગ્લિશમાં હશે. ના, સ્પેનિશમાં હશે, ચાઇનીઝમાં હશે કે જાપાનીઝમાં હશે. તો અમદાવાદનો જીપીએસ તમે ગુજરાતીમાં ના કરી શકો? કરી શકો. તોય બીજો પ્રોબ્લેમ નડે. અહીંનું તમારું જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ. સાલા અમદાવાદમાં ટ્રાફિક લાઇટના ઠેકાણા ના હોય ખરી, પણ કોઈ ટ્રકે ઉડાડી હોય તો બીજા 15 દાડા નવી ફીટ ના થાય. એમાં બીઆરટીએસનો રોડ ખોદાતો તો આમથી 8 લાઇટો જાય. એટલે ટ્રાફિક લાઇટ ના ચાલે, ઇંગ્લિશ લેંગ્વેજ ના ચાલે, તો જીપીએસ બને કે ના બને? બને. ટ્રાફિક લાઇટની જગ્યા અમદાવાદની જાણીતી જગ્યાઓને લેન્ડમાર્ક તરીકે વાપરો. માનો આવું એક જીપીએસ તૈયાર થઈ ગયું, તમારી ગાડીમાં ભરાઈ દીધું, ગાડીમાં જ્યાં જવું છે એડ્રેસ ફીડ કરી દીધું, ગાડી ઓન કરો, ગુજરાતી ભાષાનું ટ્રાફિક લાઇટ કે સિગ્નલ કે 4 રસ્તાની જગ્યાએ જાણીતી જગ્યાનો લેન્ડમાર્ક તરીકે મૂકેલું આવું એક જીપીએસ તૈયાર થયું છે. હવે તમે ગાડી ઓન કરો તો તરત જીપીએસ કહેશે જય શ્રી કૃષ્ણ. ડિફોલ્ટમાં આવશે. બાકી તમારો ઓર્ડર આપતા પહેલાં તમારે કયું જોઈએ છે? જય શ્રી ગોકુલેશ જોઈએ છે, જય સામડાણી જોઈએ છે, જય જીનેન્દ્ર જોઈએ છે, જય સાઈનાથ જોઈએ છે, જય માતાજી જોઈએ છે. એ પહેલેથી ઓર્ડર આપો તો એ બનાવી આપે, અઠવાડિયું વધારે લાગે. ગાડી ઓન કરેલો જીપીએસ તરત કહેશે 1000 મીટર આગળ જઈને રાયપુર ભજીયા હાઉસથી જમણી બાજુ વળો. બીજા 1200 મીટર આગળ જઈને દાસ ખમણથી ડાબી બાજુ વળો. બીજા 800 મીટર આગળ જઈને ઝવેરિયન કંપનીથી જમણી બાજુ વળો. અને માત્ર 600 મીટર આગળ જઈને ઝેડ બ્લ્યુથી ડાબી બાજુ વળો. હવે તમારું અહીંનું કે અમેરિકાનું જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ, અને તમે ભૂલથી ટર્ન લેફ્ટ લઈ લીધું તો જીપીએસ તરત કહે રીકેલ્ક્યુલેટિંગ. મીન્સ રીકેલ્ક્યુલેટ કરીને તમને સાચા રૂટ ઉપર લાવે. અમદાવાદના જીપીએસ તમને કીધું કે 600 મીટર આગળ જઈને ઝેડ બ્લ્યુથી જમણી બાજુ વળો, અને તમે ડાબી બાજુ વળ્યા. રીકેલ્ક્યુલેટિંગમાં પરિણામ ગયું જીપીએસની ખોપડી ફરે. જીપીએસ બિપિનભાઈ ગુસ્સે થઈને ગાળો બોલે, તરત જીપીએસ ગુસ્સે થઈને ગયા ઘોડીના બેરો છું હું તો બાપા નોકો છું, બધું બોલ કરું. ડાબા જમણાનું ભાન નહીં પતા, મા પૈણા ગાડી લઈને નીકળી છું. ચાલ ખૂણા મૂકી ચાલ હેન. સાહેબ જીપીએસ બંધ થઈ જાય. એમાં તમે એડ્રેસ નાખ્યું હોય અમદાવાદની કોઈ પોળનું કે શેઠની પોળ, ડાળની પોળની અંદર, તો ડાળની પોળ આવે એટલે તારે જીપીએસ કે ડાળની પોળ આવી ગઈ, શેઠની પોળ જાતે શોધો. પોળ નાની હોવાથી અમારું નેટવર્ક કામ આપશે નહીં, માફ કરશો, જય હિન્દ. આમ કરીને સાહેબ જીપીએસ ઓલવાઈ જાય. હમણાં હું અમેરિકા હતો અને છેલ્લા 10 વર્ષથી બિપિનભાઈ, આમ તો 87માં પહેલી વાર અમેરિકા આવ્યો, પણ છેલ્લા 10 વર્ષથી હું એવરી યર આવું છું. આજે છોકરું રડ્યું એને લઈને એના પપ્પા જાય છે,
એના પપ્પા છે. પપ્પા જો અમેરિકામાં બધે જોયું છે, છોકરું રડે એટલે માં પડી જ રે, બાપો છે ને લઈને બહાર જાય. આવું જોયું જ છે, બહુ જોયું છે. છેલ્લા 10 વર્ષથી હું અમેરિકા આવું છું સાહેબ. મારી એરલાઇન્સ ફિક્સ છે, એર ઇન્ડિયા. અમદાવાદથી ડાયરેક્ટ એર ઇન્ડિયા. એટલે ઘણા કહો તો બીજી એરલાઇન્સ છે, ટિકિટ સસ્તી, સર્વિસ સારી, તો 10 વર્ષથી દિનકરભાઈ એર ઇન્ડિયાને કેમ ચોંટી રહ્યા છો? હું કે એકલી એર ઇન્ડિયામાં જ મારી ઉંમરની એર હોસ્ટેસ હોય છે. સાહેબ બીજા બધામાં એટલી યંગ છોકરીઓને કોઈ આપણને ગાંઠે જ નહીં. હા તો સરકાર માસીઓ જોડ ક્યાં લંડન ફ્રેન્કફર્ટ આવી જાય ખબર ના પડે. બોલો, મારા અમદાવાદના કાકાને પહેલી વાર લંડનનો વિઝા મળ્યો, ભત્રીજાના છોકરાને લગન હતા, કાકો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચડી ગયો. લાઈફમાં ડોમેસ્ટિકમાં અમદાવાદથી બોમ્બે નહીં ગયેલો એવો એર ઇન્ડિયામાં બેસી ગયા. કાયમ એસટી લક્ઝરીમાં જીપમાં ફરેલા. જેવા પ્લેનમાં બેઠા એટલે એનાઉન્સમેન્ટ થયું, એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 102 જે અમદાવાદથી લંડન તરફના સીધા ઉડાન માટે તૈયાર છે. દરેક પેસેન્જરને વિનંતી કે પટ્ટા બાંધી દે, સીટ બેલ્ટ. જેણે નહોતો આવતો એને પેન્ટના બાંધ્યા, જેને નહોતી સમજણ પડતી એને એરોસસ પટ્ટા પહેરાવતી હતી. બધાને બેલ્ટ પહેરાવતી. પેલી કાકા પાસે કાકને કે એક્સક્યુઝ મી કાકા પટ્ટો. કાકા છોડી, મેં તો ધોત્યું પહેરી. જો નો પ્રોબ્લેમ કાકા, જે પહેરો પ્લેનમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, જે પહેરો. પણ સીટનો પટ્ટો છે ને તમારી કમર આમ બાંધવો પડે. કાકા પેલી કમરના કામ બાંધસ, મને હવે પટ્ટા બાંધવાની જરૂર જ નહીં હલી. પેલી કે કેમ? કાકા કે તું તો મારી છોડી બરાબર, અને મારી તો અમે ઉંમર થઈ ગઈ. તારા આખા બલૂનમાં જો ફરવું હતા પર જા, તન કઈ નહીં કરું જા. પણ આ બાકીના બોધન બહુ સારું કર્યું તે. આજે એમના ના બોધો તો તારી ખેર નહોતી. પેલી કે ડોહા મારી સેફટી માટે નહીં, તમારી સેફટી માટે બાંધવાની. માંડ ડોહાએ પટ્ટો બાંધ્યો, પ્લેન સ્ટાર્ટ થયું. 1.5-2 કલાક થાય એટલે સેમ એર હોસ્ટેસ એની સર્વિસ ટ્રોલી લઈ કાકા જે આઈલમાં બેઠા હતા ત્યાં આવી. કાકાના ટ્રે ટેબલ ઉપર પ્લાસ્ટિકનો ગ્લાસ મૂક્યો, કોકનું કે ફેન્ટાનું ટીન મૂક્યું, અને બરફ માટે કાકાને પૂછ્યું, કાકા આઈસ? કાકા કા ગોડી તું કે ત્યાં આઈસ? એકવાર બોલ્યા જ ખરી. લંડન આવ્યું ત્યાં સુધી પેલી છોકરી એ બાજુ ગઈ નહીં કે અહીંયા પૂરેપૂરું જોખમ છે. લાસ્ટ યર ભાદરવા મહિનામાં અમે લોકો, મારી દીકરી આયોવા રહે છે, બહુ નાનું ગામ છે, ત્યાં અમે હતા. અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે એટલે મારી વાઈફ મને કે આ વખતે બાનું શ્રાદ્ધ અહીંયા આવશે. મેં કહું આપણે અહીં કરીશું. મેં કે હું તને બધું બનાવી તો આપીશ, પણ પછી કાગવાસ નાખવા તો ક્યાં જઈશ? અહીંયા તો આપણા મોટલનું આવું છાપરું છે, ત્યાં તો ચડું તો મેં કહું 2 વર્ષ પછી મારું શ્રાદ્ધ આવે. મેં કે હું તને ક્યાં એવું કહું છું તું છાપરે ચડ, બહાર નાખી દેજે ને જેને ખાવું એ ખાય. એટલે વખતે બાને બહુ યાદ કરી મેં, મારા મધર મને બહુ યાદ આવી ગયા. એટલે મેં કીધું મૂકું રાખું, આજે મને બા બહુ યાદ આવી. મેં કે શું કરું બોલ? મૂકો આજે મારી બા જેવી રોટલી બનાવે ને. મને કે બનાવું, તમારા બાપા જેવો લોટ બાંધો પહેલા. મૂકો નહીં ખાવી જા. પિતા બ્રેડ મંગાવીને 3 દાડા સલાડ ભરીને ખાધું. બોલો મેં. પણ આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે અને આપણા ફર્સ્ટ ફેમિલી કોઈ ગુજરી ગયું હોય એની તિથિ આવે એટલે કાગવાસ તૈયાર કરીને આપણે બહાર નાખીએ અને કાગડા ખાય અને આપણને આનંદ થાય કે પૂર્વજોએ ખાધું. વર્ષોથી આપણા બાપ દાદાઓ કરતા આવ્યા છે અને આપણને કરાવતા આવ્યા છે અને આપણે કરીએ છીએ. પણ હજી મને સારું એનું કારણ જ નહીં ખબર પડતી કે શા માટે કરવાનું. કાગડા ખાઈને આપણા બાપ દાદાએ ખાધું તો સલાહ આપણા પૂર્વજો કાગડા હતા? સલા ઇન્ડિયામાં કેટલા બ્યુટીફુલ વર્ડ્સ છે, અડધો
વર્લ્ડમાં અડધો બ્યુટીફુલ બસનો અડધો ઇન્ડિયામાં છે, તો આપણા પૂર્વજો કાળા કેમ બન્યા? ઓકે ચલો ભલે બન્યા. તો બીજા લિમિટેશન્સ છે કે માણસ મરી જાય ને 2 વર્ષ પછી એને શ્રાદ્ધમાં ભેળવાય તો આ 2 વર્ષે કાગડો બને એની આપણે રાહ જોવાની. ત્રીજા લિમિટેશન્સ, સ્ત્રીથી વાસ ના નખાય, ઘરના પુરુષો જ વાસ નાખવાની. એક ભાઈ ગુજરી ગયા, છોકરો 10 વર્ષનો, 2 વર્ષ પછી બાપાનું પહેલું શ્રાદ્ધ થયું, છોકરો 12 વર્ષનો થયો. માએ કીધું બેટા તારા બાપાનું પહેલું શ્રાદ્ધ છે, મારાથી વાસ નખાય નહીં, તને આવડે નહીં, પણ હું તારી જોડે આવીશ, આપણે ધાબા ઉપર ટેરેસ ઉપર જઈશું, હું જે વિધિ કરું એ હું તને જે કહું એ બધું તું કરજે. તો માએ વાડકામાં પેલો દૂધપાક ને ભાખરી ને પૂરી ને બધું લોચા પંચક બનાવી આલ્યું. તામલ લોટામાં પાણી ભરીને માન દીકરો ઉપર ગયા. ધોમ ધકતા તાપમાં ભાદરવા મહિનાની બપોરે 12:30 વાગે માને દીકરો ઉપર ગયા. માએ કીધું કે બેટા પેલા લોટાનું પાણી પેલા ખૂણામાં છાંટ. છોકરાએ પાણી છાંટ્યું. પછી કીધું કે વાડકામાં જે છે એ બધું નાખ્યું. હવે ફરી પાણી છાંટ્યું. હવે બેટા પ્રાર્થના કર, ઉપર નીચે પગે લાગ્યો. ત્યાં નાખ્યું તું પેલા ખૂણામાં. માન દીકરો ઉભા રહી ગયા જોવા માટે કે કાગવાસ ખાવા માટે કાગડો આવે છે. સાહેબ અડધો કલાકે એક કાગડો આવ્યો, અડધો કલાકે છેક સુધી ઉતર્યો, જ્યાં બધો લોચો પડ્યો તો ત્યાં છેક સુધી ઉતર્યો, પણ કશા અડ્યો નહીં ને 6 ઇંચ ઉપરથી પાછો ટેક ઓફ લઈ લીધું, લેન્ડિંગ કર્યું જ નહીં. માન દીકરો વિચાર કરો, ઓ માય ગોડ, કેમ આ છેક સુધી આવ્યો ને ખાધું નહીં? વળી અડધો કલાકે સેમ કાગડો આવ્યો, સેમ કર્યું, 5 ઇંચ ઉપરથી પાછો ઊંચો ચડી ગયો. 2 જણા વિચાર કાકા શું થાય છે? વળી અડધો કલાક થવા આવ્યો એટલે ધૂમ ધકતો તાપ, છોકરાની ખોપડી ફરી. અને મમ્મીને કે બા મમ્મી તું નીચે ફ્લેટમાં જતી રહે. કેમ? પપ્પા હજી તારાથી બીવો છે, તને જોવે છે ને ઉડી જાય. બોલ, બાકી બિચારા છેક સુધી ઉતરે છે. એની માં કઈ તારા બાપામાંથી બીવે એવો નહોતો. તારા બાપાને આખી જિંદગી મારા હાથનું ભાયું જ નહીં. તારા બાપાનું હારી તો ઓળખું છું, બીજાને ધાબે ખાઈને આટા મારે ચારો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણા ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહન શક્તિ છે. પણ સ્ત્રીઓ કેટલી શક્તિઓ જો નહીં, એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય તે 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટને ત્યાં એક ભાઈ ગયા કે ડૉક્ટર 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે કેવી રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કહેવું પડે. અરે વાઈફે સુખડી બનાવી હતી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતા હારી બનાવું. બોલો, મેં કોઈ બનાવી તારે સુખડી બનાવી હજડ બમ. ટાઈસનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલું જ આમ કરીને તો કડાડો અવાજ આવે. મેં બોસ તૂટી જવું તો સુખડી એવી ને એવી 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને? કે ના ખાધ્યો તો 32 તૂટલ. તો 2 થી 32 એને ના પડાય, 32 પાડી દે મારીને. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક મોઢામાં દાંત 32, 16 ઉપર 16 નીચે. સાહેબ, દાંતની જાતિ કઈ? દાંત સ્ત્રીલિંગ કે પુલ્લિંગ? દાંત નર જાતિ કે નારી જાતિ? આખો બોખો બોલ્યો, બોખો. દાંતની જાતિ કઈ? હે? દાંત નર જાતિ કહેવાય સાહેબ. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. હા, એ વધારે હોય તો એ બહુવચન. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. અને 16 દાંતની વચ્ચે 5 ઇંચની નાજુક ગામડી હાડકા વગરની જીભ રહે છે. એ જીભની જાતિ કઈ? નારી જાતિ. 16 દાંતની વચ્ચે સાહેબ વઠ્ઠી રહે છે ને એકલી.
અને કેવા વધતી રહે છે. એકવાર દાંત અને જીભને ઝઘડો થયો, દાંત જીભને કહે મેં તારી ઉપર સોળ છે, તારી નીચે સોળ છે, તો અમારી વચ્ચે એકલી રહે છે. અમારી વચ્ચે એકલા રહેવો, ચૂપચાપ પડે, કોઈ મગજમારી નહીં જોઈએ. બાકી જે દાડ ઉપર નીચેથી વચ્ચે લાઈને દબાઈ દઈશું ને લોહી કાઢી નાખીશું, લોહી લોહા કરી નાખીશું. જીભ કહે હે હે લિસન કેરફુલી, ઓકે? તમારી ઉપર છોડો, મારી નીચે છોડો. આઈ ડોન્ટ કેર એન્ડ આઈ ડોન્ટ ગિવ અ ડેમ એન્ડ ડોન્ટ ટ્રાય ટુ ટેલ મી એટ ઓલ. વોટ યુ મીન તમારી ઉપર છોડો, મારી નીચે છોડો? બીને મારે રહેવાનું? સ્ટુપિડ, બીને તમારે રહેવાનું. બાકી જે દાડ હું બજારમાં જઈને એક આપીશ ને, એક આલીશ ને, બે પડી જશો, ચાર હાલી જશો. હું કંઈ નહીં બોલું, તમે, હું તો લોચો થઈને હંતાઈ જઈશ. હા, તમે પડી જશો. એટલે સાહેબ આટલી તાકાત શક્તિ છે. અને વેધરમાં જે અનએક્સપેક્ટેડ ચેન્જીસ આવે છે, 2 વર્ષ પહેલાં સેન્ડી આવ્યું, 4 વર્ષ પહેલાં કંઈક કેટરીના આવ્યું, તો 5 વર્ષ પહેલાં જાપાનમાં સુનામી આવ્યું, તો અમેરિકામાં, કેનેડામાં અને યુરોપિયન કન્ટ્રીના લોકો એવું કહે છે કે ધીસ ઇઝ ઓલ બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ઇન્ડિયામાં ગ્લોબલ વોર્મિંગ નથી માનતા. ઇન્ડિયામાં વડીલો કહે છે આ બધો કળયુગ છે. અને જ્યારે જાપાનમાં સુનામી આવ્યું ને, ત્યારે તો સાહેબ સ્વર્ગમાં ઝઘડા થઈ ગયેલા. યમરાજ ને યમદૂતને ઝઘડો થઈ ગયો. યમરાજ યમદૂતને કે સ્ટુપિડ, નાલાયક, મેં તને શું કીધું તું? મેં તને ક્યાં મોકલ્યો તો? મેં તને ચોખ્ખું કીધું તું કે જા પાન લઈ આય, અને તું આખું જાપાન લઈ આવ્યો. કળયુગ છે ભગવાન, તારી તાકાત હોય તો એકવાર અમદાવાદ આય. જો પબ્લિક તારા છોડિયા ના પડે તો મને કહે. એના માટે 4 લીટી લખી છે. 4 લીટી આજે તમને સંભળાવું છું. એણે ભગવાનને કીધું કે હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. ગોકુલની ગાયો તે ભલે ચરાઈ, અહીંયા રસ્તાની ગાયને ઉઠાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી, 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી, અહીંયા કોલેજની એક છોકરી પટાઈ તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, અહીંયા માણેક ચોકમાં મારુતિ ચલાવી તો જો. ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, અહીંયા મલ્લિકાને દુપટ્ટો ઓઢાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. અને એમાં છેલ્લી લીટી મેં લખી જે સુપરહિટ ગઈ, અને એનું પરિણામ બી આવી ગયું કે ગેડી દડામાં તે સૌને હરાયા, ગેડી દડામાં તે સૌને હરાયા, અહીંયા મોદીને ચૂંટણીમાં હરાય તો જો. સાહેબ, જેમ મેં મારામાં ને બિપિનભાઈમાં જે સામ્ય છે મેં કહી દીધું, એ તે મારામાં અને મોદીમાં પણ સામ્ય છે. અમારો બંનેનો ટેલર એક છે, જેડ બ્લુ, સાઈઝ એક છે. અલ્યા મોદીને 1 મીટરમાં જે બનાવે છે, મને 1.5 મીટર જોઈએ છે. અમદાવાદનો જેડ બ્લુ અમારો ફેશન ડિઝાઇનર, અમારો ડ્રેસ મેકર જે કે ગણો, મારાનો મોદીમાં સાનમી આટલું જ છે. 2 કે 3 વર્ષ પહેલાં, 2 વર્ષ થયા હશે કદાચ, રાતના 2 વાગે અમદાવાદમાં એક કૂતરી એકલી રખડતી હતી. રાતના 2 વાગે 4 ડાઘિયા જેવા કૂતરા પાસે ગયા, અને જેવા કૂતરા પાસે ગયા ને એટલે કૂતરી ફફડી ગઈ, ધ્રુજવા માંડી. કૂતરા કે બેન બિલકુલ ગભરેશ નહીં, શાંતિથી ઘેર જતી રહે, શાંતિથી સૂઈ જા, અમારો ડર બિલકુલ રાખીશ નહીં. બસ જતા પહેલા યાદ રાખજે કે આ મોદીનું ગુજરાત છે, સોનિયાનું કે શીલાનું દિલ્હી નથી. અહીંયા ઘણા ગેસ્ટ બેઠા છે. મારે એક જ વસ્તુ જાણવી છે કે કોઈ ડૉક્ટર છે અહીંયા? ઇઝ ધ એનીબડી ડૉક્ટર હિયર? ક્યાં છે કોઈ ડૉક્ટર? Look, I don't have any medical problem. I just want to ask, is there any doctor here? હા, તો જે ઘણા ડૉક્ટર હોય તો રાજ, તું મને કોઈ પણ ફરમાઈશ કરીશ તો કદાચ હું ના પાડી દઈશ. હા. બિપિનભાઈ મને ફરમાઈશ કરશો તો ના પાડી દઈશ. દુર્વા ફરમાઈશ કરશો તો કદાચ ના પાડી દઈશ. અહીં બેઠેલો કોઈ પણ ડૉક્ટર મને ફરમાઈશ કરશે, હું સાહેબ ના નહીં પાડું. કારણ કે મેં નક્કી કર્યું છે કોઈ દિવસ ભગવાનને ને ડૉક્ટરને નારાજ નહીં કરવાના. કે ભગવાનને નારાજ કરો તો ડૉક્ટર પાસે મોકલી દે,
થેન્ક યુ. આટલેથી અટકી જાઉં છું ને તાલીઓ પડે છે ત્યારે એમાંથી મને એ ખબર પડી જશે કે ક્રાઉડ કઈ ક્વોલિટીનું છે. બ્રાહ્મણોની જ મેજોરિટી હશે આઈ થિંક. બિપિનભાઈ, તમારું આટલું મોટું કુટુંબ છે, મેજોરિટી એમની હે લુવાણા. હા, જયજીજી ગોકુલેશ હોય પણ બાય કાસ્ટ તો બ્રાહ્મણ વધારે હશે. તો જે બ્રાહ્મણ નથી એ લોકો ધ્યાનથી સાંભળજો, બ્રાહ્મણો પણ સાંભળજો. બિપિનભાઈ, કે લડને से कोई वीर नहीं होता, लड़ने से कोई वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता. कि लड़ने से कोई वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता, ये तो बरसों की तपस्या का फल है, वरना ऐसे वैसे कोई ब्राह्मण नहीं होता. અને આજે તો બ્રાહ્મણોની મેજોરિટી છે, પણ જ્યારે હું મારા શોમાં બહુ વાણિયાઓને જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. એક જણ કે કેમ બાળપણ યાદ આવે? મેં કોઈ બ્રાહ્મણ છું. મને કે સો વાત. હું કે એટલે જ મને બાળપણ યાદ આવે કે નાના હતા તો સાલા બધી જ વાર્તામાં એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો. સાહેબ, નાનપણમાં આપણે એકે વાર્તા એવી સાંભળી છે, મેં એમ કીધું હતું કે એક ગરીબ વાણિયો હતો. ધનિક બ્રાહ્મણ તમે બહુ જોયા, ગરીબ વાણિયો હજી મેં નથી જોયો. વાણિયા, બામણ, પટેલ બધા હ્યુમન બિંગ છે, તો વાણિયા અને બ્રાહ્મણમાં ફરક શું છે? જે મેં જોયો છું કહું છું. વાણિયાને સાહેબ કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ના કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે આમાં નહોતું પડવા જેવું, આમાં ખોટા હલવાણા. અને ઘણા મને પૂછે છે, જ્યારે હું પ્રોગ્રામ આપતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી? તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ, હું જ્યાં હું તો બધું ઓબ્ઝર્વેશન કરતો છું. કાલની દોડાદોડી કરે છે. એક્સક્યુઝ મી, આર યુ ટેકિંગ સ્ટીલ ફોટોગ્રાફી? આર યુ ટેકિંગ ફોટોગ્રાફ ઓર ટેકિંગ વિડીયો? Video, or sorry, photos, not Photo. So, from how many years you are doing this photography? I studied it for 5 years. I had to take a 2-year break. So you might have taken a lot of photograph in wedding, husband and wife couple photo. So You might. No. I'm just asking you. You might have taken a lot of photos of husband wife couple. few. So do you know one thing? Why in the photograph? Why in the couple photograph? Why wife is always on the left of the husband? In most of the photo, તમે બધા ગેરજીન જોજો તમારા લગ્નના આલ્બમ, સાહેબ 90% ફોટામાં હસબન્ડની લેફ્ટમાં જ વાઇફ હોય. યુ નો ધ રીઝન વાય વાઇફ ઇઝ ઓલવેઝ ઓન ધ લેફ્ટ ઓફ ધ હસબન્ડ? અચ્છા, એક મિનિટ. હાર્ટ મંડ્યા છો બધા. વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન our heart. Listen. What they are answering, they are telling me that in our body, heart is on the left of the body and wife is as good as our heart. That is why wife is always in the left of the husband in most of the photograph. But that is true, but it is not the real reason. What's the real reason? Real reason is if you look at the CPA's chartered accountant balance sheet, the liability is always on the left of the asset. But my wife is my asset. She always stand right on my right. રાજ ચાલે ને મસ્તી. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું. હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, બે જ જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને. શું કેવું મસ્ત ગીત ચાલે છે, ડાન્સ કરને. શું ડાન્સ કરને? નવરા પેડા મંડ્યા છો, પીને આવ્યા છો, ડાન્સવાળી ના જોઈએ તો બેહો શાંતિથી. સાહેબ અપમાન કરી નાખે તમારું. સાહેબ એ જ બૈરું, એ જ વાઈફ
1000-1200નો મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમનાચાર્ય હોય. એ મંડી હોય એ ધિંગ તડાકે ધિંગ તડાકે ધિંગ તડાક એટલે શું ધિંગ તડાક અને એનો વર એ દાડે કશું ના બોલે એ ઠોયાને જે ઊભો હોય પાછો જ્યારે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ એ રિક્ષા ચાલ નીકળ અહીંથી નીકળ ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ બોલો. હા મારું ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન મારી વાઈફે ખાસ આ ટીમને મને ફરમાઈશ કરી છે. એ કહેતા પહેલાં એક બહુ સરસ વાત યાદ આવી એ કહી દઉં. તમે હું ઘણા પ્રોગ્રામો બિપિનભાઈ આ અમેરિકામાં લંડનમાં મેં ઘણા પ્રોગ્રામો એટેન્ડ કર્યા પણ જે આજે જે જમવાની સગવડ ને બધું તમને આમ જે હતું ને કે તમારે ઊભા થઈને લેવા ના જવું પડે. તમારે જે જોઈએ ના મળે પણ જે હોય એ તમારે ખાવું પડે. પછી ભાવે ના ભાવે ભગવાન જાણે. ચેન્જ ઓફ સિસ્ટમ ઉપર હું તમને બે સરસ વાત સંભળાવું. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાંના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની. હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, સામાન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં એની વાઈફ જઈ ના શકે. છતાં જવું હોય ને તો કે બા હું કચરો વાળી આવું એટલે કે હા બટાકા વાળી આવે એટલે હા મળી લઈને મંડી પડે. એનો વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે. અને આ તો 10 કાચની બંગડી પહેરી હોય જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે એટલે 10 બંગડી અથડાય એનો ખણખણાટ થાય અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું. કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ. સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા. વરુની ઊંઘ બદલાઈ ગઈ અને બહેરાઓને એમને ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોરે હોય બેડરૂમમાં જઈને હાથ નહીં આખી બહેરી એટલે તો ઉઠે નહીં. અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે? વરના ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતા છો 10 વાગ્યા સુધી. છોકરા નિયમમાં કોક મા બાપા જવાના છે 9નું 12માં ટીચીને આવ્યા છો તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈને બીતા નહીં, સહેજ બી ગભરાતા નહીં હો બહેનો. તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું, ગુજરાતી બૈરાઓને ખાસ કહું છું, તમારો વર ના પીતો તો પીવડાવો. 100 કે ના પીને પીવડાવો સાહેબ, એમાં તમને ફાયદો છે સાહેબ. અમદાવાદમાં નશાબંધી છે, પ્રોહિબિશન છે, તો એક કાકી રોજ કાકાને પીવડાવે. બધા જાણો, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ પત્ની તો કોને કહેવાય? વર પીતો તો બંધ કરે ને તમે ડોહાને પીવડો છો. કાકી કહી તમારે કોઈ માથોકૂટ નહીં કરવાની. તાર ડોહાનું પીવડો છુપામાં મને ફાયદો છે. તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છે. એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. એક 75 વર્ષના કાકી ગુજરી ગયા ને પછી ઘરમાં બાર બનાવ્યો. રોજ બેઠા બેઠા ડોહા દારૂ પીવે. કહ્યું તું કાકા આ શું? કે કાકી જતા રહે એટલે આ શું માંડ્યું છે? આ ઉંમર છે? આ ઉંમરે દેવ દર્શન કરો, પ્રભુ ભક્તિ કરો, મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ. કાકા કે ગોંડા મને કશું કહીશ નહીં. આ બધી બાટલી મારું ભગવાન છે ને આ બાર મારું મંદિર છે. શું વાત કરતો? કે સાંભળ. કે કાકાએ શાયરી સંભળાઈ, સાંભળજો. જીનની બોટલ બતાવીને કે ये जिन में बसी जान की और रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान.
कि जिनमें बसे जान की रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान, किसकी शराब को छोड़े जब हर बोतल में है भगवान. અને સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ આપણી જમવાની સગવડો. વર્ષો પહેલાંનો જમણવાર યાદ કરો સાહેબ, પાથરણ પર બેસતા હતા અને પડિયા પતરાણામાં જમતા હતા. થોડો સે ચાલ્યું પછી એને 2.5 ઇંચ અપગ્રેડ કર્યું, ટેબલ ખુરશી પર આવ્યા. અને ટેબલ ખુરશી તમારી જેમ એમ લાઈન બંધ 40 ટેબલની 3 લાઈનો હોય, દરેકની પાછળ 2 ખુરશી હોય, એક લાઈનમાં 80 બેઠા હોય, એવી 3 રો થઈ હોય, એટલે રફલી 250 માણસ એક પંક્તિમાં જમવા બેસે. એ 18 ઇંચની સ્ટીલની ચકચકાટ થાળી, 3 વાડકી ગ્લાસ અને પીરસવા માટે 9 વેટર્સ. ઘરના જ કુંવારા છોકરા છોકરીઓ પીરસે. વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો, મોહનથાળના ઢેફા લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી થાળીમાં જે કંઈ વધ્યું હોય ઢેફા ચોસલા ચકદાય રસોડામાં પાછા જાય. લોકો ગરીબના ભૂખ્યાના જાનવાના પેટમાં જતા. સાહેબ અત્યારે તો બુફેમાં કંઈ બગાડ થાય છે? એ અઠવાડ બહાર નાખીએ છીએ ને, ઇન્ડિયામાં તો ગાય નથી ખાતી. એ વિચાર કરવામાં ચમચી હતો હલવાઈ જઈશ. અને બુફેના જમવા, આ ટેબલ ખુરશીના જમવામાં તો બીજો ફાયદો એ હતો કે 500ની રસોઈઓને 850 થઈ જાય ને તો મારા ત્યાં ખબર પડી જાય કે 500 જમી ગયા ને 250 હજી ઊભા છે. અને તપેલાના તળિયા દેખાય છે. પેલા બીજી પંક્તિના 250 ઊભા થાય પહેલાં તો દાળ શાક ફરસાણ જે ખૂટીઓ બની જાય, છેલ્લા 250 બે ને ખબર ના પડે કે નવું બન્યું છે. અને બુફેમાં 500 ને 800 થઈ જાય ને તો પેલો મહારાજ કોટ કૂદીને ભાગી ગયો હોય. એટલે અમેરિકામાં બધા બુફે કરે, લંડનમાં બુફે કરે, આપણે બુફે કરો. ખાતા આવડે ના આવડે, બુફે એટલે બુફે. 1500 માણસોનું રિસેપ્શન કમ ડિનર હોય, 1500 માણસોનું 5 કાઉન્ટર બનાવે. સાહેબ અમેરિકામાં 1000 માણસોને 2 કાઉન્ટર પર મેં ખાતા જોયા છે. અને ઇન્ડિયામાં 1500માં 5 અમને ઓછા પડે. નો મેનેજમેન્ટ, નો મેનર્સ, નો ડિસિપ્લિન. ડીશ કાઉન્ટર બનાવ્યું હોય, ચારે બાજુથી ડીશ લેવાય એવું, ચારે બાજુથી ડીશ લેવાય. 7 થી 9ના રિસેપ્શનમાં છોકરો ને છોકરી હાડા હાથ આવે ત્યાં સુધી પેલો કાઉન્ટર ખોલે નહીં. અને ઘણા હવાના રિસેપ્શનમાં જમવાનું છે, એટલે હવાથી બટાકા પહોંચા ઉપર ટકેરિયા હોય. અને આજે ઠોયાને જેમ ઊભા રહે, પછી આમ સ્ટેજ આમ જોઈએ, એટલે હજી આ લોકો આવ્યા નહીં. આમ કાઉન્ટર આવું જોઈએ, અરે આજે જે મહારાજે ચાલુ કર્યું નહીં. એટલે કયા જેવો થઈ જાય ને પછી કાઉન્ટર ખુલે ને હરિયરનો હાથ પડે ને બાવા દોડે, આમ હુડું હુડ 1500 માણસો કાઉન્ટર ચોંટી પડે. માંડમાં આટમાં ડીશ લાવે. હવે ડીશ લઈને ડીશ કાઉન્ટરથી ફૂડ કાઉન્ટર 80 ફૂટ દૂર હોય. એ ખાલી ડીશ હાથમાં લઈને માણસ 80 ફૂટની ફૂડ સુધીની યાત્રા કરે છે, ત્યાં સુધી એને મેનર્સ અને મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે. પછી એ કાઉન્ટર પર પહોંચી પછી એવું બિહેવ કરે છે, ચાલું આટલી બધી ગીરદીમ ફરી આવું જ નહીં, પહેલી વાત ભરી જ લો. સાહેબ પેલી વાડકીમાં બાસુદી લે, ટચો ટચ, ચમચીની જગ્યા ના હોય, ચમચીની. પછી ચાલો સ્માર્ટ હો, ચમચીની જગ્યા કરી લે, એક સબરકો બાસુદી ખેંચી લે. એટલે બાસુદીનો ટેસ્ટ થઈ ગયો, ચમચીની જગ્યાએ થઈ ગઈ. પછી બાજુમાં સેકન્ડ સ્વીટ લીધી, ગાજરનો ગરમ હલવો. પછી શાક લેવા જાય ને તો કોકનો કોદો આવે. તો 2 ફોડવા બાસુદી પડે, બાકીનું શાક ડીશમાં પડે. આખા મહિનાની બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી. પછી બીજું શાક લીધું, પછી ફરસાણ લે, સમોસું. પછી એની ચટણી લેવા જાય ને તો ફરી ગોદો આવે. તો અડધી ચટણી સમોસો પર પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં 2 શાકનો રસો પૂરીની નીચે ઘૂસ્યો હોય. અને પૂરી પછી 1-2 ના લીધી હોય, 8નો થપ્પો ઉપાડ્યો હોય. એટલે શાકનો રસો પૂરીની નીચે, એટલે નીચેની 3 પૂરી કેસરી થઈ જાય. ઘણા તો પાછા એ પૂરી કુદાવે, એટલે હવે કેસરી ડટ્ટા ઉપર દેખાય. આપણાથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતા હોય તો એક જણા આપણી ડીશ સમજીને બીજાને કે હા એટલે પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. થેન્ક યુ. પેલો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે પછી તળ્યા હશે, હેંડો હોધીએ. કેસરી ડટ્ટા હોધવા માટે 5 કાઉન્ટર જઈ આવે. એટલે કાઉન્ટર પર હોય તો મળે ને. હવે કાઉન્ટર પર નથી તો ખંજવાળ તો જાય જ નહીં. તો પેલા ભાઈની ડીશમાં આવ્યા ખાતી તો 25 ફૂટ દૂર હતો ને 5 ફૂટ દૂરથી નીકળે, ધીરે એમ જોતો જાય. ઓ માય ગોડ, અમને તો પૂરી ઊંધી વાળી છે. ત્યાં સુધીમાં પેલા ભાઈએ બીજું શાકે લીધું હોય, બીજું ફરસાણે લઈ લીધું હોય ને, દાળ ને ભાત લઈ લીધા કે કઢીને પુલાવ લઈ લીધો. 12 ઇંચની ડીશમાં 15 ઇંચનો ટેકો રાખે ને ઉપર ડેકોરેશનમાં પાપડ મૂક્યો હોય.
અને ઘણા ગાંડાઓ ઉનાળામાં એવી ડીશ લઈને પંખા પાસેથી નીકળે એટલે પાપડ ઉડેલો પાપડ બાજુવાળામાં પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય, એનો તો સ્કીમમાં આવ્યો. એ શું કરો છોડે વગર પાપડે ખાવાનું શરૂ કરી લીધું. પછી એ ભાઈની તમે ડીશ જુઓ ને સાહેબ, 4 મિનિટ પછી તો 3 સોસાયટી માગીને ખાતા ને એવી ગંદીને ગોબરી થઈ ગઈ હોય, 8 વાળા ખાતા એવું લાગે બોલો. અને ઘણા બહેનો તો અડધું ખેલે પછી છોકરાને ધમકાવે, હા જો તાલી તમારો મોટો રહી ગયો, ઉતાવળે કરી હેને મમ્મી અહીંયા મોટો કોણ હશે? તારા બાપ. તારા જન્મ ભાઈ તારા બાપ આપણા ઘરમાં 250 મોટો લાવ્યો. જા બેટા મમ્મી માટે મોટો લેવા જાય. ઓકે, મમ્મીની ડીશ લઈને છોકરો મોટો લેવા જાય. અને કાઉન્ટર પર નાના છોકરાને તો કંઈ લાઈનમાં ઊભા જ નહીં રહેવાનો, અમે ઉઠા નહીં ઊભા રહેતા. એ કાઉન્ટર પર જઈને મઠાનો બાવલો ને ત્યાં જ એટેક કરે અને ડીશમાં મમ્મી માટે મોટો લઈને દોડતો આવે. અહીંયા તો આટલા બ્યુટીફુલ હોલમાં આવી વુડન ફ્લોર કાર્પેટ છે, ત્યાં કાર્પેટ છે, અહીંયા વુડન ફ્લોર છે ડાન્સિંગ માટે. અને અમારે ત્યાં તો પાર્ટી પ્લોટ હોય, એમાં લોન હોય. એ મહિનામાં 10 લગ્ન થઈ ગયા, લોને ઘસીને બોડી બામણીને ખેતર જેવી થઈ ગઈ હોય. એમાં હવાનો મંડપ કર્યો ને એના દંડા કાઢ્યા હોય, ખાડા પૂરણ રહી ગયા હોય. છોકરો દોતો તો એ બાજુ આવે, એમાં છોકરાને પગ ભરે ખાડામાં. એટલે પહેલાં આટની ડીશ પડે, છોકરો ઉપર ઊંધો પડે. મઠો માં 5 વાગે નોસ્કોરામ ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, ચટણી આંખમાં જાય, શર્ટ ઉપર દાળ ઢોળાય, જૂના બોર્ડ જેવો છોકરો થઈ જાય. રોતો આવે મમ્મી એક લાફવામાં રિક્ષામાં ગાલીને હેલ લઈ જાય. હવાના વધેલા દાળ ને ભાત કે બટાકા પૌવા ખાઈને માન દીકરો હોઈ જાય. આવું અમારે તાનું બુફે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવજો, ખવડાવીશ. અને એટ ધ લાસ્ટ એક ટીપ, 100% તમને વહેલી મોડી કામ લાગશે જ. તમારા અંગત સગાને ત્યાં, તમારા નજીકના પડોશીને ત્યાં, તમારા ખાસ ભાઈને ત્યાં દીકરા દીકરીના લગ્ન પતે, તમારા અંગત સ્નેહીને ત્યાં, તમારા નજીકના સગાવાલાને ત્યાં લાસ્ટ આઈટમ છે. એટલે દીકરા દીકરીના લગ્ન પતે પછી એને ત્યાં જો મળવા જવું હોય ને સાહેબ, તો અઠવાડિયામાં જઈ આવજો, નહીં તો 2 મહિના પછી જજો. વચ્ચેના 100 મહિનાનો જે ડેન્જર ટાઈમ છે ને, એ ટાઈમ જેના ત્યાં લગ્ન પતે ત્યાં નહીં જવાનું. એનું કારણ ખબર છે? લગ્નની વિડીયો સીડી અઠવાડિયામાં પેલા ઉતારીને આલી જ ના હોય. બોલો, ડબિંગ બાકી છે ને એડિટિંગ કરવાનું છે, રિઝલ્ટ મારે સારો પછી રાહ જુઓ. અને 2.5 મહિના પછી એ સીડી ઘરમાં હોધી જડતી ના હોય. ઘરવાળાની બધી ખંજવાળી 2.5 મહિનામાં પૂરી થઈ ગઈ હોય. બાકી એ બંનેના વચ્ચેના ટાઈમમાં તમે ગયા તો તમારા છોડિયા પાડી નાખે. તમે 10 મિનિટ બેસો ગયો અને તમારી 3 કલાક તપેલી ચડાવે. ઓ દિનકર વી આર સો લકી. કેમ? તમે બિલીવ નહીં કરો, 10 જ વાગે બેબીન લગ્નની સીડી આવીને તમે 2:30 વાગે આવ્યા. હવારે આમાં આપણે લખી દે સંબંધ એવો આપણે ના પડાય. આપણે બેહાડીને જે બેબીની ધંધડા વગરની સીડી ચાલુ કરે, આખી સીડીમાં આપણે હોદ્યા ચડતા ના હોઈએ, કોઈ ખૂણામાં ટ્યુ વળીને પડ્યા હોઈએ. આ આપણી બહુ તો પાછો પેલીને કેમેરો કે નીકળી ગયો હોય. પેલા ભાભી તો રિવાઇન્ડ કરીને આપણે કે જો મારી બેનની નાનો બાબો એટલાન્ટાથી આવ્યો ને, હવે તારી બેનના નાના બાબાને મારે ક્યાં પછાડવો છે? આ સીડીમાં હું ક્યાં છું એ કે એટલે ઊભો થઈને જાઉં. ઊભા થઈએ ને તો પછી ગેટ સુધી પૂછો કેવી લાગેલા મગજના છોડિયા પડી ગયા. રાજ આના કરતા જૂની સિસ્ટમના આલ્બમ સારા. સ્ટીલ ફોટોગ્રાફીના આટલા જાડા આલ્બમો આટલા મોટા હોય, એકવાર 2 તમારા ખોળામાં મૂકી દે તો વિડીયો કરતા સારા. એમ એકવાર એમાં ભાભીને ધ્યાન ના આપણે 3 પાના હામટા પલટાયો. અને એમાંય ઝડપ કરી હોય ને, એમાંય ઝડપ. ભાભી જરા પાણી પીવું છે સાહેબ. ભાભી પાણી લેવા અંદર જાય, 10 પાના, 4 સ્ટ્રોકમાં આલ્બમ ઊંચું. અને વિડીયોમાં પાણી મંગાવો જોઈએ. ભાભી પાણી લેવા જાય, હારી રિમોટ લઈને જાય. પાછી આવીને આપણને કે ઓહો આટલું બધું ગયું. અરે તારે ગયું, અમે તો જોયું. અમને શું કરો પાછું માથે મારે છે સાહેબ. આ ટીપ કોક દાડો કામ લાગે તો મને યાદ કરજો. બાકી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોખલેશ, જય સ્વામિનારાયણ.